હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો જો ઘણા દિવસ પછી હું પાછી આવી છું, કેમ કે રોજ વ્લોગ શું શૂટ કરવો મારે, કેમ કે જો રોજ સંજવારી પોતા વાસણ કચરા એ તમને દેખાડું તો તમે બોર થઈ જશો, પછી સ્કીપ કરી નાખશો। તો એના માટે હું જે નવું બનાવું છું ને તેના વિડીયો બનાવી રહી છું। તો તમને જો ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને લાઈક કરજો અને શેર પણ કરી દેશો। તો હવે જો ઇન્ટ્રો મારો થઈ ગયો છે અને હું બતાવવાનું જ ભૂલી ગઈ છું કે આજે અમારે બનાવવાના છે બ્રેડ પકોડા। તો જો દાદી બટેકા લઈને આવી ગયા છે અને આ જો ઊભો થઈ ગયો, જો 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 દાદીનો ચમચો જો, કે જો દાદી બટેકા લઈને આવી ગયા છે। હવે ફટાફટ બ્રેડ પકોડા બનાવી લઈએ અને હે ને આપણે આજે ફાધર્સ ડે છે એટલે મારા પપ્પાને પણ બ્રેડ પકોડા ભાવે છે, એટલે બ્રેડ પકોડા પણ બની જાય। તો ચાલો ફટાફટ બ્રેડ પકોડા બનાવી લઈએ। આ જો વાઈન પાછો બેસી ગયો। તો જો આજે મારે રવિવાર છે એટલે મારે ફાસ્ટ પણ છે। તો હવે દાદી મારા માટે લસ્સી લઈ આવ્યા છે જો, અને આ સામે મને ટાંકતો તો અત્યાર લગી, પણ એને લસ્સી દેવાય નહીં, લસ્સીને આપણે દેવાય નહીં એટલે આપણે નહીં દેવાની। તો હાલ હું ફટાફટ પી લઉં। તો અહીંયા જો પાછળની ગલીમાં છોકરા દડો લેવા આવે છે ને, તો આ ભોકી રહ્યો છે। કોણ છે રાજ? હે કોણ છે? જો જો કોઈ નથી બટા। જો બ્રેડ પકોડા માટે પહેલાં આપણે બટેકા બાફી નાખીશું। તો દાદી બ્રેડ લેને ગઈ है और જો ચણાનો લોટ લઈ લીધો છે આપણે, એમાં આપણે જીરું નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખી દઈશું, ધાણા જીરું નાખી દઈશું, નાખી દઈશું 1 ચમચી, બીજી અડધી ચમચી પણ તમારા સ્વાદ પ્રમાણે મીઠું તમે નાખી શકો છો। તો જો અહીંયા બને છે, ચમચી મરચું નાખી દઈશું। તો જો મસાલા આપણે નાખી દીધા છે, હવે એને આપણે હલાવી નાખીશું પાણી નાખીને। પહેલાં આપણે સાદું હલાવી નાખી જો, હવે આપણે તેમાં પાણી નાખતા જઈશું। તમે ઘરે બનાવ્યો છો કોઈ બ્રેડ પકોડા મને કમેન્ટમાં જણાવજો। તો જો આપણે હે ને એકદમ સરસ મજાનું પતલું બેસનનું આ બનાવી નાખ્યું છે એકદમ જો। તો હવે ફટાફટ આપણે બટેકા બફી ગયા છે, તો હવે તેને આપણે ફોલી લઈ અને એનો પણ આપણે મસાલો કરી નાખીએ। તો અહીંયા મારા બા હે ને બટેકા ફોલી રહ્યા છે જો, અહીં મારા બા બટેકા ફોલે છે। જો અમે જીરું નાખી દીધું છે અને હળદર નાખીશું। આમાં બટેકામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે આમાં પણ અડધી ચમચી આપણે મીઠું નાખીશું। ધાણા જીરું નાખીશું 1 ચમચી, મસાલો નાખીશું 1 ચમચી, ખાંડ નાખીશું, મરચું નાખીશું, બીજી અડધી નાખીશું। હવે આને આપણે હલાવી નાખીશું। તો જો ચમચી એથી તો નથી, પણ હવે હાથે આપણે બગાડ્યા છે, મસ્ત સારી રીતના આપણે આને હલાવી નાખીશું। જો આપણો સરસ મજાનો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે બ્રેડમાં ભરીને પછી તમને આગળ વિડીયોમાં હું બતાવું। તો જો બ્રેડમાં મસાલો મેં ભરી લીધો છે અને જો સરસ મજાના બ્રેડમાં મેં મસાલો ભરી લીધો છે। હવે ફટાફટ તેને આપણે તેલમાં ગરમ તળી લઈએ। ઓકે, તો જો ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને હવે આપણે આ બ્રેડને આપણે હવે બેસનમાં ડીપ કરીને પછી આમાં આપણે નાખીશું।
બહેનાસ બા સરસ મજાના. ભાઈ વાહ. જો રાજ અહીંયા બેઠો છે, દાદી અહીંયા ટેસ્ટિંગ કરી રહ્યા છે. તો હાલો હવે હું ફટાફટ બધા તળી લઉં, પછી તમને મળું. તો જો બ્રેડ પકોડા મારા બની ગયા છે ને હવે પપ્પાની તે બધા આવશે એટલે તે જમી લેશે. મારે રવિવાર છે એટલે મારે ખાવાના નથી. તો જો હું ધાબે આવી ગઈ છું કેમ કે બહુ મસ્ત સરસ પવન છે. જુઓ સામે ચાંદામાં કેવા સરસ લાગે છે. તો હવે હું ઉપર આવી ગઈ છું, ઘડીક પવનમાં બેસું. અને જો તમને આજની રેસીપી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.